મોર્નિંગ ફેમિલી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં જશો હોપફુલી બધા મજામાં છે. તો હવે હાલો, હવે આ શરૂ થઈ ગયો છે આજનો દિવસ. તો હવે જઈએ છીએ દુકાને, કારણ કે આ તો આપણે રેગ્યુલર થઈ ગયું છે કે દુકાને સવારમાં જવાનું છે. સારું, હાલો હવે દુકાને નીકળીએ, દુકાને મળીએ આપણે મહાદેવ. તો ફાઇનલી દુકાને આવી ગયા છે અને હવે દુકાન ખોલવાની, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. 8 વાગી ગયા છે. જગાણું થોડુંક મોડું જગાઈ ગયું છે. હાલો હવે દુકાન ખોલી નાખીએ. હવે સાફ સૂફ તો કરવું પડશે. હાલો સાફ સૂફ કરી નાખીએ. તો સારું, હાલો સાફ કરીને મળીએ આપણને તમને બધાને. તો મહાદેવ ફેમિલી સાફ તો કરી નાખ્યું, પણ સાફ કરતો હતો ને અચાનક ફ્રેમનો ભડાકો બોલી ગયો, તૂટી ગઈ હાવ ફ્રેમ. હા, ફ્રેમનો કટકા થઈ ગયા જો. હાલો તો હવે આને હરખી કરી નાખી, બરોબર ને? હરખી કરીને ચોટાડીને દેખાડી તમને કેવી લાગે છે. તો ફેમિલી કાંઈ ફ્રેમ તો હરખી થઈ નહીં, હરખી કરતા હતા તો વધારે તૂટી ગઈ. 2 ભાગ થઈ ગયા. તો સાઈડમાં મેકી દીધી. હવે કાંઈક નવું કરશું, એમાં નવું ગ્લાસ ઓલી ફ્રેમ લખાવી પડશે. તો કાંઈ વાંધો નહીં, એ તો કરશું આપણે. પણ હવે શાંતિથી બેસી ગયા છે. જ્યાં સુધી ફ્રીજનું ટેમ્પરેચર નહીં આવે ને ત્યાં સુધી કાંઈ કેક મેકાય નહીં ફ્રીજમાં. તો થોડું ઘણું એડિટિંગ કરી નાખી, બાકી છે એ. તો સારું, હાલો મિત્રો મળીએ. જો નીંદર આવતી તો હાસું કહો, ચા લઈને. ઓહો, સ્પેશિયલ આમ ચા પીવા. તમારો ભાઈબંધ આવવાનો હતો, ફોન આવ્યો હતો? નહીં, વિરાટ આવે છે. હા, તો વિરાટભાઈ આવી છે. કોને કહેતા હતા આવવાનું, આવે કે ન આવે કઈ ખબર નહીં. ચા પાછી પી નાખે અત્યારે. તો પેલા અમે પી લઈએ, પછી વિરાટભાઈ પીવડાવી આવે ત્યારે. બતાવો કેટલા ને લેવા, સાચું બોલો. 1 નંબર કાપડ લઈને આવો. પણ આ છે ટોટલ 350 નું ખાલી કાપડ. હા, 3 મીટર છે. નો હોય, લાવો બતાવો. શું કેવું તમારું? સિલાઈ એ ભાઈ, ના આવે, ખોટું બોલો. 500 માં બાપ દીકરો બે તૈયાર. 500 રૂપિયા? હા, 500 માં 2 બાબલા જેવા. આ કલર લેવાનો હતો તમારે? વાઇન કલર. કાળા માણસો ઉપર શું હોય મસ્કરી કરવા. એક તો ભાઈ ફરાર થઈ ગઈ. એ ભાઈ, એને ફોન આવી ગયો કોકમાં. આ લોકો ક્યાંથી લઈ દેવા? બાબુરી મફતમાં પ્રમોશન. આ લોકો તો ખરીદી કરે છે. બોસના લગનમાં જો આજ કરવાનું છે એકલું. હે, બોસના લગનમાં આજ કરવાનું છે. બધું એક ધારા, બધા એક જ કપડા પહેરાવાના છે. જય માતાજી. જય માતાજી. આ તમે ખરીદી હારી કરી મી? ખરીદી ગોવિંદભાઈ કરી છે. બોસના લગનમાં છે ને આખો ટાકો લઈ લેવાનો છે. બધાને એક જ કુર્તા. પૈસા નું રોકાણ કોક કરી નાખો અત્યારે તો કઈ હમણાં કઈ યુટ્યુબર દેતા નથી. તો આ લોકો તો કરીએ, અમારે કરવાની બાકી છે. પૈસા શું કહેવાય, વધારે વ્યૂ આવે તો કઈક પૈસા આવે એવું છે. આવી જાય ભાઈ, એમ કહે છે. આ હવે મોટા માણસો સ્પ્રેસ સાટે છે. જાય હવે તો અચાનક જ ઓર્ડર આવી જાય તો ડેકોરેશનનો. તો હવે આ ફાઇનાન્સમાં ફૂગા લગાડવાના છે. તો હવે અમે આવી જશે ડેકોરેશન કરવા. કાલે વેલેન્ટાઇન ડે છે ને, એટલા માટે શું કહેવાય થોડું ઘણું ડેકોરેટ કરવાના હતા. એટલે રેડ વ્હાઈટ ફૂગા ઉપાડી લીધા છે. અંદર તો અત્યારે કોઈ ભાઈબંધ આવ્યો નથી. હવે અંદર આવે પછી ડેકોરેશન કરવાનું છે આપણે. ડેકોરેશન કેવું કરવું એ બતાવીશ તમને. તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો. સારું, હાલો તો મળીએ. તો ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે ને. જો હવે અંદર જઈએ આપણે. કેવું કર્યું ને એ કહેજો પાછું. તો ફાઇનલી ડેકોરેશન કરી નાખ્યું છે. અને જો ડેકોરેશન કરીને સીધા હવે ઘરે જવાનું, ઘરે જવા નીકળી ગયા છે આપણે. હવે અત્યારે તો અંધારું છે, રાતના 10 વાગી ગયા છે. તો સારું, હાલો હવે ઘરે સીધા જઈને મળીએ આપણે મહાદેવ. અત્યારે ગાડી આખી એટલે ખોટો કાંઈ ભટકાઈ જાય તો અટકી જવું. તો
સારું ચાલો મિત્રો આપણે ઘરે જ મળીએ આપણે મહાદેવ. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આજનો દિવસ આવી રીતના હાવ હેક્ટિક રહ્યો છે અને જો હવે ડેકોરેશન કરીને સીધા ઘરે આવી ગયા છે અને બ્લોગ અમે અહીંયા પૂરું કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો હર હર મહાદેવ, જય શ્રી રામ.